આભ વરસે તેના વિશે સુરતમાં ભરપૂર પાણીની આવક થતા તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ગણેશ વિસર્જન માટે બનાવેલું કૃત્રિમ તળાવનું પણ ધોવાણ થઈ ચૂક્યું છે। ઉકાઈ ડેમમાંથી નદીમાં 1,63,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। તાપી કિનારે ડકાવાડા ખાતેનું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થયું છે। તો આવતીકાલે સુરત શહેરમાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે। 80,000થી પણ વધારે ગણેશ પ્રતિમાની સ્થાપના કરાઈ છે। કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થઈ જતા તંત્ર પણ ચિંતામાં મુકાયું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા ઝોનમાં કૃત્રિમ તળાવો બનાવાયા છે। 5 ફૂટ સુધીની ઊંચાઈની ગણેશ પ્રતિમાનું મૂર્તિ વિસર્જન આ કૃત્રિમ તળાવમાં કરાય છે। ત્યારે કૃત્રિમ તળાવ પાણીમાં ગરક થતા તંત્ર પણ હવે ચિંતામાં મુકાયું છે।